આજે આપણે મલ્ટિપલ યુઝ થાય તેવું એકદમ સરસ એવું ખાટું અને બોરા કે તેલના ઉપયોગ વગરનું અથાણાની રેસીપી જોઈશું, જે ખૂબ જ સરળ પણ છે અને કોઈ પણ વ્યક્તિ સરળતાથી બનાવી પણ શકે તેવી છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે લીંબુ લઈ લેશું. તો મેં અહીંયા આ રીતે આશરે 500 ગ્રામ જેટલા લીંબુ છે તે લીધેલા છે. લીંબુ બને ત્યાં સુધી એકદમ સરસ એવા પાકી ગયેલા હોય ને એ રીતનો ઉપયોગ કરવો. તમે જોઈ શકો છો એકદમ પીળાશ ઉપર જેવી તેની છાલ હોય ને એ રીતના લીંબુ લેવા. મારે અહીંયા 2 થી 3 ઉપર ગ્રીન કલરની છાલ હોય એવા લીંબુ છે, પણ તમે બને ત્યાં સુધી આ રીતના પાકા એવા લીંબુ લેજો. હવે લીંબુને સરસ રીતે આપણે ધોઈ લેશું અને આ રીતે લૂછીને તૈયાર કરીશું, કારણ કે હવે આ લીંબુ જે છે તે આપણે તેનું અથાણું બનાવવાના છે, એટલે ઉપર કોઈ પણ જાતની ગંદકી ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે આપણે એક બાઉલ લઈ લેશું. તેમાં મેં હળદર લીધેલી છે, તો 1 થી 1.5 ચમચી જેટલી હળદર લેશું અને 4 થી 5 ચમચી ઉપર મેં મીઠું લીધેલું છે. તો નોર્મલ જે આપણે દાળ ભાત ખાઈએ એ જ ચમચીનો ઉપયોગ કરેલો છે. ઇનકેસ આ જો મીઠું અને હળદર ઘટે તો તમે ફરીથી બનાવીને પણ કરી શકો છો, પણ મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું અને હળદર એ રીતે એડ કરવાની, જે રીતે મેં આ દેખાડેલું છે એ પ્રમાણે, કે 1 ગણવું જો હળદર હોય તો 4 થી 5 ગણી ઉપર મેં મીઠું લીધેલું છે. હવે મિક્સ થઈ જાય એટલે સાઈડમાં રાખી દેશું અને આપણે લીંબુ લઈ લેશું. તો લીંબુને આ રીતે જે વચ્ચેનો પાર્ટ હોય ને ત્યાંથી આપણે આ રીતે ઊભો અને આડો કટ કરવાનો છે. આ રીતે કરવાનું એક રીઝન એ પણ છે, કેમ કે જે રીતે જે સંતરામાં કેમ કડીઓ કડીઓ હોય એવી જ રીતે લીંબુમાં પણ હોય છે. તો આ રીતે કરીએ ને તો વચ્ચેથી શું થાય કે એટલી બધી તમને કડીઓ કડીઓ છૂટી ન પડે અને તેમાં જે થોડી એવી જાડી છાલ હોય ને કડીઓમાં એ પણ વચ્ચે આવતી હોય છે. તો ઘણી વખત કેવું થાય કે આ લીંબુનું અથાણું એકદમ સરસ એવું ગળી જાય ને તો એ ખુલ્લી પણ જવા કરે. તો આ રીતે કરવાથી શું થાય કે એકદમ સરસ એવું અંદર સુધી તે જ્યારે હળદર અને મીઠું એડ કરીએ તો ફટાફટ તે પાકવા પણ લાગે, એટલે કે ચડવા પણ લાગે અને વચ્ચે કડીઓ છૂટી પડવાનું પણ ન થાય. તો આ રીતે ઊભો અને આડો સરસ એવો કટ લગાવી દેશું. કટ એવી રીતે લગાવવો કે છેક સુધી તો લગાવવાનો પણ તે તૂટી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું. નાનો પણ ન લગાવો અને અતિશય હાફમાં કટ થઈ જાય એવો પણ ન લગાવો. તો આ રીતે કરી દેશું અને હવે હળદર મીઠાને આપણે ચમચીની મદદથી અથવા તો હાથની મદદથી સરસ રીતે અંદર સુધી હળદર મીઠું ચડે ને એ રીતે કરવાનું છે, કારણ કે મીઠું જે છે તે પ્રિઝર્વેટિવનું કામ કરશે અને આ હળદર અને મીઠાથી જ આપણું જે અથાણું છે તે સરસ એવું બનશે. આ અથાણું બહાર પણ તમે રાખી શકો છો, કંઈ જ વાંધો નથી આવતો, સરસ એવું જ રહે છે અને જેમ જેમ તે થતું જશે એમ એમ તે લીંબુ જે છે તે ગળતા જશે અને તેનો ટેસ્ટ પણ એટલો જ સરસ એવો આવતો જાય છે. તો આ રીતે આપણે બધા લીંબુને ખોલતા જશું અને હળદર મીઠું સરસ એવું ઊંડે સુધી ભરતા જવાનું. ઘટે તો હળદર મીઠાનું મિક્સચર ફરીથી કરી લેવું, પણ થોડું ઘણું પણ ઓછું ન રાખવું. હવે આ રીતે સરસ એવા હળદર મીઠું થઈ જાય, ભરાઈ જાય એટલે આપણે બાઉલમાં એકમાં કાઢી લીધેલા છે. તમારી પાસે કાચની બરણી મોટી હોય અને તો તમારે એમાં જ સીધા એડ કરી દેવા. હવે આ જે લીંબુ છે તેને આપણે ઢાંકીને રાખી દેવાના છે આ રીતે, અને બારે જ રાખવાના છે 6 થી 7 દિવસ માટે. તેને ડેઈલી એક એક વખત ઉપર નીચે કરતા રહેવાના, આ રીતે ઉછાળતા રહેવાના. ઉછાળી એટલે શું થાય કે ઉપર નીચે થઈ જાય, એટલે એવું કરવાથી શું થાય કે તે સરસ એવા ગળી ગયેલા હોય ને એટલે તેનું જ્યુસ પણ ધીમે ધીમે નીકળતું જાય અને સરસ એવા થતા જાય. જ્યારે તે 6-7 દિવસ પછી આ રીતેના થયા છે અને ત્યાર પછી મેં બરણીમાં ભરેલા છે. જો મોટી બરણી હોય તો થોડાક દિવસ માટે વધારે રાખવું અને તેમને ડેઈલી થોડી વાર ઉછાળવા, એક વખત તો ઉછાળી જ દેવા. હવે આ રીતે બરણીમાં ભરી અને તેનું જે જ્યુસ નીકળેલું હતું એ પણ મેં બરણીમાં એડ કરી દીધેલું છે. કાચની એકદમ ક્લીન એવી બરણી જે હોય એમાં ભરવું અને આ રીતે થઈ જાય એટલે આપણે જ્યારે અથાણું એકદમ સરસ એવું ચડી ગયું હશે એટલે ગળી ગયું હશે ને તો તેની સ્કીન પરમાં કડવાશ પણ નહીં હોય અને સોફ્ટ પણ થઈ જશે. ત્યારે આ અથાણું ખાવા માટે સરસ એવું તૈયાર થઈ ગયું છે. આમાં ન તો બોરો આવે ન તો તેલ આવે, પણ ખાટું જેને ભાવતું હોય ને તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે અને આમાંથી બીજા અથાણા પણ બનાવી શકાય છે. થોડા ટાઈમ પછી આપણે આમાંથી એક અથાણું પણ બનાવીશું. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.